વિશ્વયુદ્ધ મહાન સમ્રાટ અશોક તેમજ સમગ્ર ભારતવર્ષમાં જન્મેલ હું નિવાસી બહુજન મહાપુરુષો મહાનાયકોને અભિવાદન કરું છું અને નમન કરું છું અને વંદન કરું છું. સાથે સાથે આ પરિસરમાં ઉપસ્થિત તમામ ઉપાસકો મારા સાધનો જય ભીમ. તો સૌથી પહેલાં મારો પરિચય. મારું નામ સિંહલ બોધી ધર્મન, રહેવાનું અમદાવાદ. એક ધર્મ પ્રચારક, એક સોશિયલ એક્ટિવિસ્ટ, એક આર્ટિસ્ટ. છેલ્લા 7 વર્ષથી બુદ્ધ ધર્મને અનુરૂપ ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે જેટલા બી બનતા પ્રયાસ કરી રહ્યા. અત્યારે આપણે ત્રિશરણ તંત્રનું સંધાન કર્યું તો એનો ભાવ લગભગ બધાને ખબર હશે, કારણ કે આચરણની વસ્તુ છે. સૌથી પહેલાં આપણે બોલીએ નમો તત્સ ભગવતો અર્હતો સમા સંબુદ્ધસ્સ. આમાંથી કેટલા લોકોને ખબર છે આનો અર્થ? એ આંગળી છે કરો. નમો તત્સ ભગવતો અર્હતો સમા સંબુદ્ધસ્સનો અર્થ એ થાય છે કે આ સંસારમાં, આ દુનિયાની અંદર જે વ્યક્તિએ સર્વશ્રેષ્ઠ જ્ઞાન અથવા અર્હદ પદની પ્રાપ્તિ કરી હોય એ વ્યક્તિના નામની આગળ સંબોધન વાચક શબ્દ ભગવાન લાગે છે અને એ ભગવાન સમ્યક સંબુદ્ધને નમન કરું છું. આનો મતલબ નમો તસ્સ ભગવતો અર્હતો સમા. હવે જો ભગવાન કન્સેપ્ટ આપણા માઇન્ડમાં આવે છે એટલે આપણે વિચારશે બુદ્ધિઝમ ભગવાન તો આવતું નથી. આમાં કોઈકના માઇન્ડમાં આવ્યું છે કે ભગવાન કન્સેપ્ટ બુદ્ધિઝમમાં નથી. તો ભગવાન જે શબ્દ છે એના બે અર્થ થાય છે અને મેં પહેલાં જ કહ્યું કે ભગવાન શબ્દ એક સંબોધન વાચક શબ્દ છે. એ વ્યક્તિની આગળ લાગે છે અને આ સંસારની અંદર બે જ વ્યક્તિ એવા થઈ ગયા જેની આગળ ભગવાન શબ્દ લાગે છે. પહેલાં થઈ ગયા 24માં તીર્થંકર મહાવીર સ્વામી અને બીજા આપણા સાથે જેની આગળ નામની આગળ ભગવાન લાગે છે. બાકી બધા એ પાછળ લાગે છે કારણ કે કાલ્પનિક છે. દાખલા તરીકે શંકર ભગવાન, ક્યારે તમે સાંભળ્યું ભગવાન શંકર? વાંચ્યું? પાછળ લાગે જ્યારે આપણા આગળ લાગે ભગવાન. તો નમો તસ્સ ભગવતો અર્હતો સમા સંબુદ્ધસ્સ. પછી આપણે ત્રિશરણ સંધાન કરીએ તો બુદ્ધિઝમ છે એ પાલી ભાષા. તો આપણે જે બુદ્ધમ બોલીએ છીએ, ધમ્મમ બોલીએ છીએ એ પાલીનું સંસ્કૃત થઈ ગયું. આપણું ઉચ્ચારણ આખા પાલી સાહિત્યમાં અંદર મ નામનો અક્ષર ક્યાંય આવતું નથી. મની જગ્યાએ આવે. માં છે, મી છે, મું છે, મે છે, નહીં છે, મંગ છે, પણ માત્ર મ અક્ષર અવેલેબલ નથી. આખા પાલી લિટરેચરમાં. તો જ્યારે બી આપણે ત્રિશરણનું સંગાયન કરીએ એટલે આપણે બોલવાનું બુદ્ધંગ, ધમ્મંગ અને સંઘંગ. મ નથી બોલવાનું. તો એ સંસ્કૃત થઈ જશે. તો બુદ્ધંગ શરણં ગચ્છામિ, ધમ્મંગ શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. બેઝિક લોકોને તમને સમજાવવામાં છે. બુદ્ધની શરણમાં જાઉં છું, ધમ્મની શરણમાં જાઉં છું, સંઘની શરણમાં. એ તમારા દ્રષ્ટિએ કેટલું વાસ્તવિક છે? બુદ્ધની શરણમાં આવતું શું થશે? ધર્મની શરણમાં આવતું શું? સંઘની શરણમાં આવતું શું? બુદ્ધંગ શરણં ગચ્છામિનો મતલબ એ થાય છે આજથી 2500 વર્ષ પહેલાં જે તથાગત બુદ્ધ થઈ ગયા, જે સમ્યક સંબુદ્ધ થઈ ગયા, એમણે જે આપણને શિક્ષા આપી, જે ઉપદેશ આપી, જે ઉપદેશો આપ્યા એનું હું અનુસરણ કરું છું, એનો હું અમલ કરું છું. એનો મતલબ થાય બુદ્ધંગ શરણં ગચ્છામિ. એવી જ ધમ્મંગ શરણં ગચ્છામિ. આજથી આશરે 2500 વર્ષ પહેલાં તથાગત બુદ્ધે માનવ કલ્યાણના હેતુ માટે, સમગ્ર માનવ જાત માટે જે ધમ્મ આપ્યો છે એ ધમ્મની શિક્ષા અને ધમ્મના ઉપદેશોનું અનુસરણ કરું છું. ધમ્મંગ શરણં ગચ્છામિ. એવી જ રીતે સંઘં શરણં ગચ્છામિ. આજથી 2500 વર્ષ પહેલાં શાસ્ત્રા બુદ્ધે જે માનવ સમાજ માટે સંઘનું નિર્માણ કર્યું, ભિક્ષુણી સંઘ, ભિક્ષુ સંઘ, એમણે જે ઉપદેશો આપ્યા, જે શિક્ષા આપી એનું અનુસરણ કરું છું, એનું હું અમલ કરું છું. જો તે અમલ કરશો તો તમે આચરણમાં આવશો, જો તમે અમલ નહીં કરશો આચરણ નહીં.
પછી આપણે 5 પંચશીલ ગ્રહણ કર્યા. એ પંચશીલની સાથે સાથે 5 સંકલ્પ બને છે. પહેલો છે પાણાતિપાતા વેદમોહન શિક્ષાપદમ. એમાં બેઝિક આપણને એવું સમજાવવામાં આવે છે કે હું હિંસાથી દૂર રહીશ. હું હિંસા નહીં કરું, એ તો બરાબર સાચું વાત છે. પણ વાસ્તવિક એવું છે કે હું અકારણ હિંસા નહીં કરું, અનાવશ્યક હિંસા નહીં કરું. ઉદાહરણ શરીરમાં બેઠા છે, આપણા શરીરના કોઈ પણ અંગ ઉપર મચ્છર આપણને કરડે છે, તમે શું કરશો? શું કરશો? તો મારીએ શું છે? કારણ છે, એ આપણી આવશ્યકતા થઈ. જો એને હું નહીં મારું તો રોગ થઈ જશે, બીમારી થઈ જશે. અને જો મને રોગ અને બીમારી થઈ તો પરિવારને સમસ્યા થશે. એટલા માટે મચ્છરને મારે, કારણ કે મારવાનું કારણ હતું, એ મારી આવશ્યકતા હતી. પણ એ હિંસાની કેટેગરીમાં આવશે નહીં. એટલે બુદ્ધ કહે છે, બુદ્ધ વચનમાં કહે છે કે અકારણ હિંસા ના કરવી, અનાવશ્યક હિંસા ના કરવી. આ તમે પહેલો સીલ, પહેલો સંકલ્પ. પછી આપણે કહ્યું અદિન્નદાના વેરમણી શિખાપદમ સમાધિ. એનો મતલબ એ થાય છે કે મારા જીવનમાં, આ જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ચોરી નહીં કરું. ચોરી શબ્દ જો માઇન્ડમાં આવે છે, આપણને એવું લાગે છે કે પૈસાની, કપડાની, ઘરેણાની ચોરી. એ તો ચોરી છે જ. પણ માની લો કોઈ વ્યક્તિના ખિસ્સામાં પેન પડી હોય અને આપણને પેનનો ઉપયોગ કરવો હોય તો ડાયરેક્ટ આપણે એના ખિસ્સામાંથી પેનને લઈને પેપર લખવાનું, જ્યાં સુધી એની મંજૂરી ના મળે. એવી જ રીતે પરીક્ષામાં આપણે એક્ઝામ આપતા હોઈએ છીએ, બાળકો અહીંયા બેઠા છે, સ્ટુડન્ટ બેઠા છે, તો એક્ઝામ આપણે ચોરી પણ કરતા હોઈએ છીએ. એ પણ એક પ્રકારની ચોરી છે. રાગ, દ્વેષ, મોહ એ પણ એક પ્રકારની ચોરી છે. ઈર્ષા એ પણ એક પ્રકારની ચોરી છે. તો બુદ્ધ કહે છે તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ચોરી કરવી નહીં. અને બીજો સંકલ્પ અહીં લીધો. ત્રીજું છે કામેસુ મિચ્છાચારા વેરમણી શિખાપદં સમાધિયામિ. એટલે કે હું આ જીવન વ્યભિચાર નહીં કરું. વ્યભિચાર શબ્દ શિક્ષિત વર્ગ છે એને ખ્યાલ આવશે, બિચારો ખેડૂત વર્ગ હશે એને આપ તમે કેવી રીતે સમજાવશો? તો બુદ્ધ એવું કહે છે કે તમારે તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ ખરાબ વિચાર કે ગંદા વિચાર માઇન્ડમાં લાવવાના નહીં. જો તમે ખરાબ વિચાર લાવશો કે ગંદા વિચાર લાવશો તો તમે ગંદુ કૃત્ય કરશો, ખરાબ કામ કરશો. અને તમે ખરાબ કામ કર્યું તો તમારું ચરિત્ર ખરાબ થશે. અને તમારું ચરિત્ર ખરાબ થશે તમારા પરિવારનું ચરિત્ર ખરાબ, અને પરિવારનું ચરિત્ર ખરાબ થશે તમારા સમાજનું ચરિત્ર. એટલે બુદ્ધ કહે છે કે વ્યભિચાર કરો નહીં. ખરાબ વિચાર, ગંદા વિચાર પોતાના મગજમાં લાવો, આવે છે તમે ત્યાં સ્ટોપ કરો. આ તમે ત્રીજું સીલ ગ્રહણ કર્યું, ત્રીજું સંકલ્પ. ચોથું છે મુસાવાદા વેરમણી શિખાપદં સમાધિયામિ. એનો મતલબ નરમ થાય છે કે હું જૂઠું નહીં બોલું. જૂઠ બે પ્રકારના હોય છે, એક સફેદ જૂઠ હોય છે ને એક કાળું જૂઠ હોય છે. સફેદ જૂઠ એટલે માની લો કે અત્યારે મને ફોન આવે છે, મને પૂછે છે સાહેબ તમે ક્યાં છો, તો હું એમને કહું છું અત્યારે હું મુંબઈમાં છું. તો આ કયા પ્રકારનું જૂઠ થયું? સફેદ જૂઠ. અત્યારે મુંબઈમાં તો નથી. હવે એ જૂઠને મારે છુપાવવા માટે, એ જૂઠને મારે સંતાડવા માટે મારે 1000 જૂઠ બોલવો પડશે. બીજો કોઈ વ્યક્તિ મને ફોન કરીને બાજુમાં જ બેઠો હશે અને મને કહેશે સાહેબ તમે ક્યાં છો, તો હું એને શું કહીશ? માની લો કે બેંગ્લોર થઈ ગયું, બાજુવાળા કહેશે મમ્મા ફાધર મેં ફોન કર્યો તો મુંબઈ કહેતા હતા, એ જૂઠો માણસ છે. એટલે આપણું ચરિત્ર ખરાબ થઈ ગયું. જૂઠાની સાથે સાથે અવિશ્વાસ પેદા થયો એનામાં, કે આના ઉપર ક્યારેય વિશ્વાસ ન કરાય, કે એક નંબરનો જૂઠો છે. તો આપણી વ્યક્તિ ચરિત્ર છે એ પણ ખરાબ થયું, વ્યક્તિત્વ બી ખરાબ થયું. એટલે એક જૂઠને સંતાડવા માટે તમારે 1000 જૂઠ બોલવા પડશે. એના કરતાં એ છે સત્યના માર્ગે જવું ને સત્ય. આ સફેદ જૂઠની કેટેગરીમાં. કાળું જૂઠની કેટેગરી બતાવું તમને. આવા જ સમજાવું કે મને ફોન આવે છે અને હું એમને કહું છું હું સુરેન્દ્રનગરમાં છું. અત્યારે હું ક્યાં છું? પાટડી. પણ મેં એમને એ નથી કીધું હું સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં સાહેબનું નામ નહીં કહું, મને એમના ઘરે છું. પણ આ બોલવાથી મારું કે સામેવાળાનું કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે. આ કાળા જૂઠ કહેવાય છે. સૌથી વધારે કાળું જે જૂઠ છે બિઝનેસમેન ધંધાની બાબતમાં. પણ બુદ્ધ કહે છે સફેદ હોય કે કાળું હોય કોઈ પણ પ્રકારનું જૂઠ બોલવાનું નહીં. હંમેશા સત્યના માર્ગે ચાલવું અને સત્ય
બે પ્રકારના હોય છે, એક સફેદ જૂઠ હોય છે, એક કાળું જૂઠ. પણ આપણે કોઈ પણ તકલીફ અત્યારે 5 સીલ 5 સંકલ્પ તમે અત્યારે લીધા, પછી તમે અંતમાં બોલ્યા 3 વખત સારું સારું સારું, એનો મતલબ તમને સમજાશે સુંદર નથી સુંદર કે એ નથી થતો. પહેલા સાધુનો મતલબ એ થાય છે કે મેં જે જોયું, હું જે જોઈ રહ્યો છું એ મને ઉત્તમ લાગ્યું. બીજા સાધુનો મતલબ છે હું જે સાંભળી રહ્યો છું એ પણ મને ઉત્તમ લાગ્યું. અને ત્રીજા સાધુનો મતલબ એ થાય છે કે આ બંને વસ્તુ મારા જીવનમાં ઉતારવા લાયક છે, તો હું એનો અમલ કરીશ, એટલા માટે મને યોગ્ય લાગ્યું. એટલે આપણે 3 વખત અભિવાદન કર્યું, સાધુ સાધુ. તો આ બેઝિક છે જે અમુક બુદ્ધિસ્ટ હોવા છતાં પણ ખ્યાલ નથી હોતો. ડિપ્રેશનનું કન્ફ્યુઝન કામ થાય છે, પણ એનો અર્થ અને ભાવાર્થનો મતલબ નથી હોતો. હવે આપણે મુદ્દાની વાત કરીએ. હું એટલે કે 1 મહિનો ગુજરાતના લગભગ 20 થી 25 જિલ્લામાં પરિભ્રમણ કરેલું છું. મારા ખાસ 4 અને મહત્વના મુદ્દા છે. પહેલો મુદ્દો છે બંધારણીય બોધ બનાવવાનો. કે સરકારી ચોપડે લોકોને બોધ કે તેની પ્રોસેસ જે છે એની જાણકારીની મારે માહિતી આપી. ભારત દેશમાં 26 રાજ્યો છે જ્યાં ભાજપની અને કોંગ્રેસની સરકાર છે અથવા હતી. એ જેટલા બી રાજ્યો છે તમામ રાજ્યોમાં કોઈ પણ વ્યક્તિને સરકારી ચોપડે બંધારણીય સંવૈધાનિક બોધ બનવું હોય, મુસ્લિમ બનવું હોય, ક્રિશ્ચન બનવું હોય, જૈન બનવું કે શીખ બનવું, તો એ લોકોએ સ્પેશિયલ જિલ્લા કલેક્ટરની નિમણૂક કરેલી છે. ગુજરાત સરકારની અંદર 2003નો ધર્માંતરણનો કાયદો છે અને એના અંતર્ગત 2008નો અધિનિયમ છે અને એ 2008ના અધિનિયમ અંતર્ગત જિલ્લા કલેક્ટરને નિમણૂક કરેલી છે કે ગુજરાત રાજ્યના કોઈ પણ સંપ્રદાયના વ્યક્તિએ, કોઈ પણ સમુદાયના વ્યક્તિએ જો એને બોધ બનવું હોય તો એને જિલ્લા કલેક્ટરની મંજૂરી મેળવવી. તો એની માટે એક પ્રોસેસ છે. સૌથી પહેલાં તમારે જિલ્લા કલેક્ટરને માત્ર જાણ કરવાની હોય છે. એની માટે એક ફોર્મ આવે છે જેને નમૂનો ક કહેવાય. નમૂના કમાં 15 વિગત આવે છે, તમારે 15 વિગત ભરવાની અને એની પાછળ માત્ર ને માત્ર આધાર કાર્ડની ઝેરોક્ષ લગાવવાની અને તમારે જિલ્લા કલેક્ટરને પોસ્ટ કરવાનું. જો રૂબરૂ ના આપી શકતા હો તો રૂબરૂ આપી શકતા હો તો ઓસીમાંથી સિગ્નેચર લઈ લેવાનું. પણ માની લો કે મારો ટાઈમ વેસ્ટ જાય, જોબનો ટાઈમ વેસ્ટ, વગેરેનો ટાઈમ વેસ્ટ જાય, તો મારે છે ને એને પોસ્ટ દ્વારા મોકલી દેવાનું. પોસ્ટની જે સ્લીપ એ સાચવીને રાખવાની, એ તમારે કોઈ નહીં. નમૂના કમાં તમે જાણ કરો છો 2008ના અધિનિયમ પેટા કલમ 1ના નિયમ 3 મુજબ. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને 30 દિવસની અંદર તમારી 2 તપાસ કરવાની થાય. એક પોલીસ તપાસ થાય અને એક મેજિસ્ટ્રેટ મામલતદારની તપાસ થાય છે. એ 2 તપાસ 30 દિવસની અંદર કરવાની થાય છે અને નમૂના ખ તરીકે પહોંચ પાડવાની થાય છે. પણ ગુજરાતના કોઈ જિલ્લા કલેક્ટર એવું નમૂના ખરી તમને પહોંચ આપતા નથી. 2-4 જિલ્લા અપવાદ છોડીને 30 દિવસના અંદર એને તપાસ કરવાની હોય છે, પણ 30 દિવસની મોસ્ટલી કોઈની તપાસ થતી નથી. 2 મહિનાથી લે છે, 3 મહિના પણ લે છે, 6 મહિના. કોઈનું પોલીસ વેરિફિકેશન થઈ ગયું હોય તો કોઈનું મામલતદારનું વેરિફિકેશન બાકી હોય, કોઈનું મામલતદારનું વેરિફિકેશન થઈ ગયું તો પોલીસ વેરિફિકેશન બાકી હોય. અને એ બંનેના વેરિફિકેશન થઈ ગયા હોય તો જિલ્લા કલેક્ટરને તમને હુકમ નહીં મળતો, ઓર્ડર નથી મળતો. તો ફોર્મ ક તમે જમા કરાવો છો, તમે જાણ કરો છો. 1 મહિના પછી તમારે ધર્માંતરણ કરવાનું હોય છે. અને બીજી વસ્તુ કે તમે જે જિલ્લામાં હો એ જ જિલ્લામાં જ તમારે ધર્માંતરણ કરવાનું હોય છે. જો તમે સુરેન્દ્રનગરના છો અને અમદાવાદ જઈને દીક્ષા લો તો તમારી અરજી રદ થાય. જે જિલ્લાના સ્થાનિક હોય એ જ જિલ્લામાં તમારે ધર્માંતરણ કરવાનો નિયમ છે. જ્યાં ધર્મવિધિ થતી હોય, પેટા નિયમ 3 અને પેટા નિયમ 6ના 1માં મેન્શન કરેલું છે ગુજરાત સરકારે કે જ્યાં ધર્મની વિધિ થતી હોય, જ્યાં ધર્માંતરનું આયોજન કરવામાં આવ્યું હોય, જે આયોજક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હોય, ત્યાં તમારે ધર્મવિધિ કરવાની થાય છે. અને એ જ સંબંધિત જિલ્લા કલેક્ટરને તમારે જાણ કરવાની થાય છે. હવે તમે જાણ કરો છો અમદાવાદને, દીક્ષા લો છો સુરેન્દ્રનગર, તમે જાણ કરો છો સુરેન્દ્રનગરને, તમે દીક્ષા લો છો ગાંધીનગર, તો એ નિયમની વિરુદ્ધ છે. તે એવું કરવાનું આવતું નથી. જેવી તમે દીક્ષા લો, 30 દિવસ તમારા પૂરા થઈ જાય, 1 મહિનો તમારો પૂરો થઈ જાય, તમારે દીક્ષા લેવી પડે, એટલે ધર્માંતરણ કરવું પડે.
દીક્ષા લીધા બાદ તમારે ફરીથી જિલ્લા કલેક્ટરને ફાઇનલ જણાવવાનું આવે છે કે આ તારીખે આટલા વાગ્યે આટલા સમયમાં મેં બૌદ્ધ ધર્મ અંગીકાર કરી નાખ્યો. એનો પુરાવો તરીકે નમૂનો કમાં તમે માત્ર જાણ કરી અને ગમાં તમે ફૂલ એન્ડ ફાઇનલ કરી નાખ્યો. ગ તરીકે નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે તમે ધર્મ પરિવર્તન ધર્માંતરણ કરી નાખ્યું અને ગ તરીકે તમારે જાણ કરવાની થાય છે કે એટલા વાગે એટલા તરીકે આ બંધના અંતર્ગત આ ઉપાસકના અંતર્ગત બૌદ્ધ ધર્મ કરી લીધો છે. ત્યાર પછી પ્રોસેસ પૂરી થઈ જાય છે. હકીકતમાં તો બી એ લોકો પેન્ડિંગ રાખે છે તમારી અરજી, કેમ કે અમુક જિલ્લા કલેક્ટર માટે નવું હોય છે. અમુક જિલ્લા કલેક્ટર ખબર નહીં પડતી કે ધર્માંતરણ શું છે, નમૂના ક શું છે, નમૂના ગ શું છે, નમૂના ખ શું છે, નમૂના ચ શું છે, કોઈને જ નથી ખબર. કેમ કે એટલા બધા ધર્માંતરણના કેસ આવતા નથી. એટલા માટે એપ્રોક્સ મહિનામાં કોઈ 100 આવતા હશે કે 50 આવતા હશે, 20 આવતા. તો નીચેના જે કારકુન હોય છે અથવા તો અધિક કલેક્ટર હોય છે, ડેપ્યુટી કલેક્ટર, ત્યાં સુધી સીમિત હોય છે. જિલ્લા કલેક્ટર સુધી આગળ જતી નથી. હવે તમારી પોલીસ તપાસ થાય છે, મામલતદારની તપાસ, તમારો જિલ્લા કલેક્ટરનો ઓર્ડર આવી જાય છે. ઓર્ડર આવી જાય એટલે તમને મંજૂરી મળી જાય છે જિલ્લા કલેક્ટરની કે ભાઈ હું તને ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપું છું. જિલ્લા કલેક્ટર ઓર્ડર આવી જાય એટલે તમે લોકોને એવું લાગે છે હું આજથી બોલીશ. જિલ્લા કલેક્ટરની મંજૂરી આપે છે, ઓર્ડર આપે છે. જિલ્લા કલેક્ટરનો ઓર્ડર આવી જાય એટલે પછી તમારે છે ને ગુજરાત સરકારનું બૌદ્ધ હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડે. આ તો હજી તમે મંજૂરી મેળવી છે, તમે દીક્ષા લીધી છે. દીક્ષા તો એક સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે કે તમે સાંસ્કૃતિક દ્રષ્ટિએ બૌદ્ધ બની ગયા. તમે હિન્દુવાદી છોડીને, મનુવાદી છોડીને આ પરંપરા કે આ સંસ્કૃતિને અપનાવી, એક્સેપ્ટ કરી. એ દીક્ષાનો એક પાઠ છે. પણ ઓન રેકોર્ડ તમે નથી બન્યા છે. જિલ્લા કલેક્ટરનો ઓર્ડર આવે ત્યારબાદ જો તમે ગ્રામ્યમાં હો તો તાલુકા વિકાસ અધિકારીની સત્તા આપે છે, તમને બૌદ્ધ હોવાનું પ્રમાણપત્ર આપે. તમે જિલ્લામાં હો તો મામલતદારની છે અને તમે શહેરમાં હો તો સમાજ કલ્યાણ અધિકારી અથવા નાયબ નિયામકની સત્તા આપે છે. 4 લોકોને સત્તા આપે છે. હવે પ્રમાણપત્ર પાછા 2 પ્રકારના નીકળે છે. ગુજરાતનો હોય કે ભારતનો હોય, અગર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનો હોય, એસસી હોય તો એસટી હોય, જો એને પોતાના લાભ યથાવત રાખવા હોય, અનામતના હોય, નોકરીના હોય, પેન્શનના હોય, વગેરે વગેરે, કોઈ બી યોજના હોય, સ્કોલરશીપ હોય, કોઈ પણ, તો એમને છે ને અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનું પ્રમાણપત્ર મેળવવું પડે તો જ એના બેનિફિટ યથાવત રહે. એસસી બૌદ્ધનું તમે પ્રમાણપત્ર મેળવતા નથી તો તમને કોઈ પણ પ્રકારનું આ પહેલું પ્રમાણપત્ર છે. અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ એટલે મૂળ અનુસૂચિત જાતિના પરંતુ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનું પ્રમાણપત્ર એવું ગુજરાત સરકાર તમને આપે. એસસી અથવા એસટી કેટેગરીમાંથી બૌદ્ધ બનો તો, ઓબીસી માટે નહીં, જનરલ માટે નહીં, માત્ર એસસી માટે. બીજું છે ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર. ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર હિન્દુ સિવાયનો જે ધર્મ છે, મુસ્લિમ, ક્રિશ્ચિયન, જૈન, પારસી, લિંગાયત, શીખ, એ લોકોને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. ધાર્મિક લઘુમતીના પ્રમાણપત્રમાં અનામત સિવાયની બધી જોગવાઈઓ તમને મળે. તમને સ્કોલરશીપ મળે, વિદેશમાં જવા માટે લોન મળે, ગણેશ સહાય મળે, એડમિશનમાં બી તમને લાભ મળે, ઘણા બધા લાભ મળે. પણ એસસી એસટી કરતાં થોડા ઓછા મળે. ધાર્મિક લઘુમતીમાં આવો એટલે તમે પ્યોર જનરલ કેટેગરીમાં આવી જાઓ. ભારતમાં 5 કેટેગરી છે: એસસી, એસટી, ઓબીસી, નવું ઈડબ્લ્યુએસઆઈ અને જનરલ. 5 કેટેગરી છે. કેટેગરી કાસ્ટ નથી. લોકોને એસસી જેવું આવે છે ને માઇન્ડમાં, તો લોકોને લાગે આપી કાં તો આ વાલ્મીકી હશે, કાં તો રોહિત હશે, કાં તો વણકર હશે. એસસી બોલો એટલે બસ બીજું કશું જ ના બોલો. તમારા સામેથી વણકર બોલવાની બી જરૂર નહીં, હે ને? તો એસસી છે, શેડ્યુલ કાસ્ટ, એ સૂચિ છે. એ સૂચિ બંધારણમાં આપેલી છે, હે ને? તો એ શું છે? એ કેટેગરી છે, એ જાતિ નથી. જાતિ તો કઈ છે? વણકર છે, રોહિત છે, વાલ્મીકી છે, સુરી છે, આ બધી જાતિ છે. જાતિમાં પરગણા છે, પરગણામાં બધું ઘણું બધું છે. એ આખી અલગ છે. શેડ્યુલ કાસ્ટ એટલે અનુસૂચિત જાતિ માત્ર એક કેટેગરી.
અનુસૂચિત જનજાતિ એ પણ એક કેટેગરી છે, ઓબીસી ઓપન બેકવર્ડ ક્લાસ એ પણ એક કેટેગરી છે, એનટી ડીએનટી એ પણ એક કેટેગરી છે. આ કેટેગરી છે. તમે બૌદ્ધ ધર્મ અંગીકાર કરો છો તો એ રિલિજન છે, એ કેટેગરી નથી, ધર્મ છે ને. પણ પાલી ભાષામાં આપણે એને ધમ્મ માનીએ છીએ. બાબા સાહેબ ધર્મ પરિવર્તન અને ધર્માંતરણ બેમાં ડિફરન્સ સમજાવે છે. ધર્માંતરણનો મતલબ એવો થાય છે કે તમે તમારા પૂર્વજોના જે ધર્મ જે હોય એમાં તમે ઘર વાપસી કરો છો, મૂળ ધર્મ તમે અપનાવો છો, એને ધર્માંતરણ કહેવાય. અને ધર્મ પરિવર્તનનો મતલબ એવો થાય છે કે તમે ભારત દેશ સિવાયના બહારનો કોઈ ધર્મ અંગીકાર કરો, એક્સેપ્ટ કરો, એને ધર્મ પરિવર્તન કહેવાય. દાખલા તરીકે ઇસ્લામ. ઇસ્લામ ક્યાંનો છે? ભારતનો છે મૂળ? ક્યાંનો છે? બહારનો છે. તો તમારું ધર્મ પરિવર્તન થયું બને. ઈસાઈ ક્યાંનો છે? એ પણ ભારતની બહારનો છે. જો તમે એક્સેપ્ટ કરો તો એને ધર્મ પરિવર્તન થયું. પણ જો તમે બૌદ્ધ અને શીખ ધર્મ અંગીકાર કર્યો, એક્સેપ્ટ કર્યો, તો તમે ધર્માંતરણ કર્યું કહેવાય. એટલે બાબા સાહેબ 1956માં સિદ્ધાંત આપે છે નવયાની બૌદ્ધોને ધર્માંતરણ, નામાંતરણ, સ્થળાંતરણ. હવે તમે ધર્માંતરણ કરી નાખ્યું, જિલ્લા કલેક્ટરનો ઓર્ડર બી મેળવી દીધો, એસસી બૌદ્ધનું પ્રમાણપત્ર મેળવી દીધું, લઘુમતીનું પ્રમાણપત્ર મેળવી દીધું. ત્યારબાદ નામાંતરણ કરવાનું કહે છે. બાબા સાહેબે પોતે એમના જીવનમાં 3 વખત નામાંતરણ કર્યું છે. બાબા સાહેબનું ઓરિજિનલ નામ શું? જ્યારે જન્મ થાય છે ત્યારે ભીમરાવ રામજી સકપાલ. બાબા સાહેબની પહેલી અટક કઈ થઈ? પછી બાબા સાહેબને હાઈસ્કૂલમાં એડમિશન કરવામાં આવે છે, મુંબઈમાં આવે છે પરિવાર બાબા સાહેબ. જે ગામમાં રહે છે ગામનું નામ છે આંબાવડે. બાબા સાહેબનું રજિસ્ટ્રેશન કઈ અટકથી થાય છે? આંબાવડે. આંબાવડે ભીમરાવ રામજી. બીજી વખત બાબા સાહેબે નામાંકન કર્યું. પછી આંબાવડે બોલવામાં તકલીફ પડે છે સ્કૂલના કારકુનને, શિક્ષકોને, આચાર્યને. એટલે ત્રીજી વખત બાબા સાહેબના પિતા રામજી સકપાલ આંબેડકર અટકનું રજિસ્ટ્રેશન કરાવે છે અને આપણને ગોળ ફેરવવામાં આવે છે. બાબા સાહેબને કોઈ બ્રાહ્મણે આંબેડકર અટક આપી. મારી ચેલેન્જ છે ભારત દેશની, 5 બ્રાહ્મણ અટક લાવો જેના આંબેડકર, 5 એવા બ્રાહ્મણ લાવો જેની અટક આંબેડકર હોય. નહીં મળે. તો 6 વર્ષના બાળકને એ ધ્યાનમાં રહે છે કે મારી સરનેમમાં આટલી ઇસ્યુ થતો તો પ્રોબ્લેમ થતી, એટલે બાબા સાહેબ 1956માં ચિંતન મંથન કરીને નામાંતરણનો સિદ્ધાંત આપે છે. અને વોલ્યુમ 38માં પેજ નંબર 278માં જણાવે છે કે વર્તમાનમાં જે તમારા નામને અટક જે છે એ જાતિ સૂચક અને અર્થવિહીન છે. રાઠોડનો અટકનો મતલબ સમજો મને કોઈ આમાં શું થાય? મકવાણાનો, સોલંકીનો અટકનો મતલબ ખબર છે કોઈને? કોઈને નહીં ખબર. એટલે બાબા 6 વર્ષનું જે બાળક જેને 3 વખત અટકો ચેન્જ કરવામાં આવે છે સ્કૂલમાં, એ 1956માં નામાંતરણનો પબ્લિકને સિદ્ધાંત આપે છે કે તમારે નામાંતરણ કરવું જોઈએ. તમારા નામને અટક પણ બદલવા જોઈએ. નામ અટક 2 સિદ્ધાંતના કારણે આપે છે. એક કે તમારી એક બુદ્ધિસ્ટ તરીકે ઓળખ. જેમ કે શેખ અને સૈયદ અબ્દુલ આપણે બોલીએ તો કેવું તરત ખબર પડીએ કે મુસ્લિમ આવ્યો. મિસ્ટર જોસેફ તો કેવું બોલે છે? ક્રિશ્ચન આવ્યો. હવે તમે બુદ્ધિસ્ટ હો, સરકારી ચોપડે બુદ્ધિસ્ટ છો, પ્રમાણપત્ર બી લઘુમતીનું એસસી બૌદ્ધનું છે, પણ એવું કહે છે પરમાર રમેશ આવે છે. બતાવો ક્યાંથી બુદ્ધિસ્ટ હશે? હોય છે બુદ્ધિસ્ટ, પણ વાતાવરણ કેવું? ના યાર બુદ્ધિસ્ટની પરમાર હે. કાં તો એ રિલીજન હોવો જોઈએ, કાં તો ડીડો. લોકોની માનસિકતા આ આવે એટલે લોકો પછી શું કહે છે કે બૌદ્ધ ધર્મ કયો? તો કે રીડ અને ચમારનો. એટલે તમે તમારી ઓળખ જ ઊભી કરવા નથી માંગતા. જ્યાં સુધી તમારું નામાંતરણ ન થાય ત્યાં સુધી ધર્માંતરણ સક્સેસ ના થાય. એટલે ધર્માંતરણ કર્યા બાદ નામાંતરણ પણ ફરજિયાત છે. આ બાબા સાહેબ કે હું નથી કહેતો. વોલ્યુમ 38 વાંચવાનું, અંગ્રેજીમાં વાંચવાનું, હિન્દી ગુજરાતીમાં વાંચવાનું. પછી બાબા સાહેબ સ્થળાંતરણનો સિદ્ધાંત આપે છે. સ્થળાંતરના સિદ્ધાંત બાબા સાહેબ કહે છે ગામમાંથી શહેરમાં આવવું જોઈએ, શહેરમાં વેલ એજ્યુકેટેડ થયા પછી વિદેશમાં જવું. હવે નામાંતરણનો જે સિદ્ધાંત છે એ સમયના લોકો અપનાવે છે, અનુસૂચિત જાતિના લોકો અપનાવતા નથી. આજ 80% પટેલો વિદેશમાં છે, 80% બ્રાહ્મણો વિદેશમાં છે, 80% વાણિયાઓ વિદેશમાં છે, 80% પંજાબીઓ વિદેશમાં છે. કેમ કે લોકો સ્થળાંતરણ કરે.
આપણે નથી કર્યું. ના આપણે ને આપણા પૂર્વજો અપવાદ 2-4 હશે કોઈ દિવસ, પણ સૌથી વધુ આ લોકો ગયા વિદેશમાં. એટલે એ લોકોનું સમાજ સુસંસ્કૃત છે, સદ્ધર છે, ઉન્નતિ કરે છે. આપણે હજી બી મહેનત છે, ગોળવાળા પરગણામાં પડ્યા રહ્યા છે, હિન્દુને રોહિતમાં પડ્યા રહ્યા છે. એટલા માટે ધર્માંતરણ, નામાંતરણ, સ્થળાંતરના સિદ્ધાંતોના બેઝ ઉપર 2017માં અમે મહાગુજરાત વોચની મુહિમ શરૂ કરી, એક અભિયાન શરૂ કર્યું કે લોકોને કાયદાકીય બોધ બનાવવાના અને એ કાયદાકીય બોધનું સમાજનું નિર્માણ કરવું. સમાજ શબ્દનો એટલા માટે ઉપયોગી છે સંઘ સભ્ય, એટલે નામ આપ્યું છે મહાગુજરાત વોચ, જેમાં તમામે તમામ રેકોર્ડેડ પરિવારને લેવાના, નવા નામ સાથે નવા અટકવાળા. ધર્માન સોલંકી મકવાણા ભલે બુદ્ધિસ્ટ હશે પણ એ પરિવાર કંઈ કામ નહીં. એમના કારણે આ બહુ સમાજની પાછું પ્રોબ્લેમ થાય હે ને, દઈ દીધું વાળા થઈ જાય. તો આ જે છે એક આ મારો ફર્સ્ટ મંત્ર છે કે રેકોર્ડેડ બોધ બનવું. અને રેકોર્ડેડ બોધ બનવામાં અમે તમને લેખિત બાંહેધરી આપીએ છીએ કે કોઈ પણ સમસ્યા આવે તેની માટે અમે બેઠા છીએ. અમે અત્યારે તમામે તમામ લોકોને, સરકારી લોકોને બોધ બનાવ્યા, પ્રાઇવેટમાં નોકરી કરતા હોય એને પણ બોધ બનાવ્યા છે, ખેડૂત જે વર્ગ છે એને પણ બોધ બનાવ્યા છે, સરકારી ક્ષેત્રે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક એ લોકોની બોધ બનાવ્યા છે, સરકારી કર્મચારી જે છે, તલાટી છે, નાયબ મામલતદાર છે એ લોકોને પણ બોધ બનાવ્યા છે, અને બિઝનેસમેનને પણ બોધ બનાવ્યા છે. કોઈને ક્યાંય કોઈ સમસ્યા નથી, ના નામાંતરણ કરવાના, ના ધર્માંતરણ કરવાના. બીજું, સ્થળાંતરના બેઝ ઉપર અત્યારે અમે લોકો વિદેશમાં લોકોને કામ ધંધા માટે મોકલીએ છીએ. 35 લોકોની પ્રોસેસ પૂરી થઈ ગઈ, 15ની બાકી છે. જો એ 50 લોકોની પ્રોસેસ પૂરી થઈ જશે, બુદ્ધિસ્ટ છે બધા, એ લોકોને અમે પોલેન્ડ જોબ માટે મોકલવાના છે 5 વર્ષમાં, એકદમ નજીવા ખર્ચામાં. 15 થી 20 લાખ લોકો માર્કેટમાં રેટ ચાલે છે, 7 કે 7.5 લાખ કામ કરે, નોકરી બોકરી બધું મળે, ખાવા પીવાનું, અને મહિનાનો 1 લાખ પગાર, ઓવરટાઈમ અલગ, રજા ભરો અલગ. 15 જણની પ્રોસેસ થશે, 2 મહિના પૂરી થઈ, 50 લોકોના અમે લોકો એરપોર્ટ પર મૂકવા જોઈએ, વિડીયો ટૂંક સમયમાં વાયરલ થઈ જશે. એ સક્સેસ ગયું એટલે બીજા 4-5 કન્ટ્રીઝ અમારા કોન્ટેક્ટમાં છે, અમે એનું પણ કરી દઈશું. તો આ જે પહેલો જે મુદ્દો છે, પહેલો વિષય છે, બહુ ગંભીર છે, કેમ કે લોકો રેકોર્ડેડ બોધ બનતા નથી. આચરણનું મહત્વ આજને પ્રાથમિકતા આપવી જોઈએ, એમાં કોઈ શંકાની સ્થાન નથી. પણ સંવિધાનિક યુગ હોય, બંધારણીય યુગ હોય, અને બાબા સાહેબ આપણે એનું એ છે તેને બંધારણ લખ્યું હોય તો બંધારણીય બોધ પણ બનવું જોઈએ. એને પણ તમારે કેમ આખી જિંદગી તમે બુદ્ધિસ્ટનું આચરણ કર્યું, બોધ ભીખુ તરીકે પણ આચરણ કર્યું, પણ એ દિવંગત થઈ જાય, કાલકૃત થઈ જાય, એના પછી શું ગેરંટી કે ગુજરાત સરકારનો જન્મ મરણનો વિભાગ એની બોધ તરીકે નોંધ લેશે? નહીં લે. કારણ હિન્દુમાં થયો કાં દલિતમાં થયો, અને મર્યા પછી બી શું ગેરંટી કે રામ નામ સત્ય પણ નહીં બોલાય? આપશે માટે કોઈ ગેરંટી નહીં, પણ કાગળ હશે તો બુદ્ધિસ્ટ મળ્યો છે સાબિત તમારા કયા બાળકા તમારી માટે. તો એટલા માટે લોકોને સરકારી ચોપડે બોધ બનવું જોઈએ, અને સરકારી ચોપડે બોધ બનવું તેની જનસંખ્યા વધે, ઘટે નહીં વધે. 80ની ઘટશે પણ બોધોની વધશે, કારણ કે બોધ લઘુમતીમાં આવે એ લઘુમતીમાં મુસ્લિમ બી આવે, ક્રિશ્ચન બી આવે, જૈન બી આવે, શીખ બી આવે, પારસી બી આવે, લિંગાયત બી આવે. તો એ લોકોની જનસંખ્યા વધશે તો આપણે બોધ બનવું, આપણી બી જનસંખ્યા વધશે. એ લોકોનો ભારતનો આંકડો રેશિયો છે 14%, તે 14% 20% થશે, તો 20% તમને બેનિફિટ મળશે. વધારે થાય તો વધારે 25% બી મળી શકે, કેમ કે ઘટવાના તો કોઈ નથી, વધવાના જ છે. મુસ્લિમ 4-4, 5-5 પેદા કરે, આખા ગામને ખબર છે હે ને, એ લઘુમતીમાં જ આવે છે ને. તો લઘુમતી જેટલી જનસંખ્યા વધી એટલા બેનિફિટ તમને મળશે. લઘુમતી બોર્ડનું આયોગ છે, બોર્ડનું આયોગ માટે આપણે દરખાસ્ત કરીશું, એ આયોગ પણ બનશે, એની ગ્રાન્ટ પણ બનશે, ઘણા બધા બેનિફિટ મળશે. પણ એસસી માટે તમારે બોર્ડ બનવું પડે. એસસી બોર્ડની પ્રાથમિકતા સેકન્ડ નંબરમાં એટલા માટે આપીએ છીએ કે છેવાડાનો જે ખેડૂત વર્ગ છે એ લોકોને ખાવાનું છે,
એ લોકોને એસસી બોર્ડ પ્રમાણે કરી લેવાનું. પણ જે વેલ એજ્યુકેટેડ લોકો છે એને અનામત મૂકી દેવી જોઈએ. કારણ એક 2018થી અનામત ખતમ થઈ ગઈ ઈડબ્લ્યુએસ આવી ગયા. 100 ભરતીનો કોઈ પણ કોટો આવે છે નોકરીનો, બરાબર ને, માની લો પોલીસ ખાતામાં કોન્સ્ટેબલની 100ની ભરતી આવી, તો 50% તો જનરલના કોટામાં પૂરું થઈ જાય છે. હે, બીજા એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસને જવાનું. તો પહેલો કોટો કોનો પૂરાશે? તો ઓબીસીનો 27% સાઈડમાં કરવાનો. બીજો કોનો? આદિવાસી એસટીનો 14% સાઈડમાં કરવાનો. ત્રીજો ઈડબ્લ્યુએસ 10%, એટલે છેલ્લું આવે છે સ્કેડ્યુલ કાસ્ટ. કહાં રહી રોસ્ટર પ્રમાણે થાય છે ને ભરતી. તો એવું તો નથી કે 80 ને પહેલા આપે છે જોગવાઈ, પછી જનરલને આવે છે. ઊંધું છે. તો સ્કેડ્યુલ કાસ્ટના બને ત્યાં સુધી છે છેવાડાના જીવન છે લોકો મને ચાલુ રાખવા જોઈએ. આ મારું મંતવ્ય છે. બાકી લઘુમતીને પ્રાથમિકતા લઘુમતી હોતી નથી. અમારો પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે 27 જુલાઈ અને 28 જુલાઈ 2 દિવસનું ગુજરાત કક્ષામાં કેડર કેમ્પનું આયોજન કરેલું છે. તારીખ ફિક્સ છે. 1 જુલાઈ એનું રજિસ્ટ્રેશન શરૂ થશે અને 20 જુલાઈ એનું રજિસ્ટ્રેશન પૂર્ણ થશે. પહેલા દિવસનો સબ્જેક્ટ છે સિંધુ સભ્યતાથી લઈને ભારત દેશનું હસ્તાંતરણ. એટલે જે લોકો પોતાનો ઇતિહાસ ન જાણતા હોય એક જ દિવસમાં જાણી લેશે. આધાર પુરાવા સાથે તમને જાણકારી માહિતી આપવામાં આવશે. સિંધુ સભ્યતા, સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે, એ બધી સંસ્કૃતિ ત્યાંથી લઈને ભારત દેશનું હસ્તાંતરણ. લોકો કહે છે ભારત દેશની આઝાદી. હું આઝાદી કે આપણે બધા બોલ્યા જ છીએ, થોડી આઝાદી એટલે માર ના પડે. મૂછ રાખવાથી, મોજડી પહેરવાથી, ઘોડે ચડવાથી એટલામાં છીએ. તો પહેલો સબ્જેક્ટ છે સિંધુ સભ્યતાથી લઈને ભારત દેશનું હસ્તાંતરણ. પહેલો દિવસ 27 જુલાઈ અને બીજો 28 જુલાઈ. 1947થી લઈને 2024માં ભારત દેશના અને ગુજરાત રાજ્યના મૂળ નિવાસી બહુજનની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એની પર તમે જાણો. તો ખૂબ જ મહત્ત્વના અને ગંભીર વિષયને લઈને આવ્યો છું. એનું કેડર કેમ્પનું આયોજન કરેલું છે. તારીખ ફિક્સ છે 27, 28 શનિ રવિ આવે છે. એ પણ 2 દિવસનો કેડર કેમ્પ છે. 10 વર્ષથી લઈને 80 વર્ષના કોઈ પણ લોકો એમાં રજિસ્ટ્રેશન કરી શકે છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, બ્રાહ્મણ હોય, તો બધાને આવકારીએ છીએ જેને કેડર કેમ્પમાં ભાગ લેવો કે ગુજરાત કક્ષાનું આપણે કેડર કેમ્પ લેવાના છે. તો ખૂબ જ મહત્ત્વની માહિતી તમને ત્યાં કેડર કેમ્પમાં જ મળશે. બુદ્ધિઝમની મુદ્દો સિંધુ સભ્યતાની છે શું. ત્રીજો મુદ્દો છે અને વિષય છે લાભ પાંચમ પછી અમે શ્રામણ શિબિરનું આયોજન કરવાના છીએ 5 દિવસનું. જે લોકોને શ્રામણ કે શ્રામણેરી બનવું હોય તો એ લોકો પણ એમાં ભાગ લઈ શકે છે. સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી અલગ અલગ પ્રકારની એક્ટિવિટી થશે. જેમાં વિપસના બી આવી જાય છે, ભિખાટન બી આવી જશે, કોઈ મોટિવેશનલ સ્પીકર મૂળ નિવાસી બહુજન મહાપુરુષની વિચારધારા તમને જાણકારી આપશે, માહિતી આપશે. બુદ્ધ ધોરણકાર ધર્મનું પઠન થશે, બૌદ્ધ સંસ્કારો શીખવાડવામાં આવશે, બૌદ્ધ સંસ્કૃતિની માહિતી આપવામાં આવશે 5 દિવસમાં. પણ ચીવર લઈને મુંડન કરીને. તો જે લોકોને શિબિરમાં ભાગ લેવો લાભ પાંચમ પછી સ્કૂલમાં જે રજા છે એ પ્રમાણે 5 દિવસ અમે જોઈશું. એના પછી ડેટ ડિક્લેર કરીશું. એ 5 દિવસ તમારે ભાગ લઈ શકો છો. અને સૌથી છેલ્લો અને મહત્ત્વનો બહુ ગંભીર મુદ્દો છે. જો તમે એ ડિસાઇડ નહીં કર્યું તો આવનાર પેઢી તમે પ્રશ્નો કરશે તમારી. બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા ગુજરાતમાં મરજિયાત રજા છે. મરજિયાત બી 2017માં અમે કરાવી, બાકી રજા જ નથી લીધી, પરિપત્ર કરાવ્યો. તો બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા માટે ઓલરેડી 3 વર્ષથી હું ફાઇટ કરું છું. હું રાજ્યપાલને મળી ચૂક્યો છું, સીએમને પણ મળી ચૂક્યો છું. લાસ્ટ વખત 2025માં ઉત્તરાયણ પછી ફાઇનલ આવેદનપત્ર સમસ્ત બૌદ્ધ વતી, ગુજરાતના સમસ્ત બૌદ્ધ અનુયાયી વતી આવેદનપત્ર આપવામાં આવશે. ના કે કોઈ બેના બધા ગુજરાતના લોકો આવે, જેટલા બી નોટિસ્ટ બધા આવી ગયા. આવેદનપત્ર સીએમને આપણે આપવાનું ઉત્તરાયણ બાદ 1 મહિનો પ્રતિક્રિયા જોઈશું ફેબ્રુઆરી એન્ડિંગમાં. નહીં તો માન્યવર કાશીરામની જન્મજયંતિ હું પોતે ધરણા પ્રદર્શન કરીશ. માન્યવર કાશીરામની જન્મજયંતિ એટલે કે 15 માર્ચથી બાબા સાહેબની જન્મજયંતિ જોઈએ એમનું રિએક્શન શું આવે છે. એમાં પણ નથી આવતું તો ભારતના લોકોને હું હેલ્પ માંગીશ.
બહુ ભીખો પણ આવે, બુદ્ધિસ્ટો પણ આવે. આ તો મારા ઇન્ટરનલ જલ્દી કોન્ટેક્ટ છે એ લોકોને. અને ત્યારથી પછી બુદ્ધ પૂર્ણિમા સુધી હું બેસી ટૂંકમાં 2 મહિનાનો કન્સેપ્ટ છે બધાનો, 2 થી 2.5 મહિના ઘણા પ્રદર્શન એટલે કે આમરણ ઉપવાસ ને બધું કરે છે એવું આપણા બુદ્ધિઝમમાં નથી. આ તો આપણા હકને અધિકારની લડાઈની વાત છે. એટલા માટે કારણ કે ભારત દેશના 21 રાજ્યોની અંદર બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા છે. ગુજરાતમાં કેમ નહીં? તેમણે મરજિયાત આપી આપણને રજા. હવે એ ભીખ આપણને જોઈતી નથી. ફરજિયાત રજા જોઈએ. એ દિવસે સરકારી કર્મચારીઓની રજા હોવી જોઈએ અને સરકારી કચેરીઓ બંધ હોવી જોઈએ. જો સરકારી કચેરીઓ બંધ હશે તો જે લોકોનું સરકારી કામ અટક્યું હશે તો એ લોકોને ખ્યાલ તો આવશે કે ભાઈ આજે તેની રજા હતી. પછી SC ST OBC માની કોઈ બી વ્યક્તિ હોય, સરકારી દિવસે કામ નહીં થાય તો પ્રચાર પ્રસાર આપણું માધ્યમ ત્યાં શોર્ટ થઈ જશે, સરળ થઈ જશે. હે ને કે ભાઈ આજે બુદ્ધ પૂર્ણિમા છે, બૌદ્ધોના ધર્મની રજા છે. ઈદ હોય તો નહીં કે મુસ્લિમોની રજા છે, ક્રિસમસ હોય તો ક્રિશ્ચનોની રજા છે, જૈનોની રજા છે, એ બૌદ્ધોની પણ રજા ફરજિયાત આપણે અનિવાર્ય રજા જોઈએ છે. આપણે મરજિયાત રજા જોઈતી નથી. તો એની માટે બુદ્ધ પૂર્ણિમા સુધી નથી માનતા તો સોલ્વન્સી જામીન આપણે કરી દીધા છે એડવાન્સમાં. આપણે જઈશું કોર્ટમાં. ગુજરાત સરકાર પણ જાહેર રજા કરીશું. તો આ ચોથો ને ભાષણ મહત્વનો. તો આ 4 વિષય લઈને હું 15 થી 20 જિલ્લાઓની મુલાકાતમાં નીકળી છું. એમાં તમારે જે સાથ સહકાર સમર્થન આપવાનું થાય એની આશા અપેક્ષા રાખું છું. અને કાયદાકીય જે લોકોને બોધ બનવું હોય 1 જુલાઈથી તમારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેવાના. ફોર્મ માનનીય રાજરત્ન માનનીય તમારે મેળવી લેવાના. કેવી રીતે ભરવાનું એનો નંબર પણ આપી દઈશું. હે ને આ દીક્ષાનો કાર્યક્રમ તમે ડિસાઈડ કરજો. તમે જે ગામમાં રાખો એ ગામમાં એને આપણે દીક્ષાનો કાર્યક્રમ કરશું. એવું નહીં કે તમે અહીંયાથી પછી સુરેન્દ્રનગર જાઓ કે ધાંગધ્રા જાઓ કે થાન જાઓ. 4 તાલુકા છે, 5 તાલુકામાં અલગ અલગ કાર્યક્રમ કરવાના. ભલે 5 ફોર્મ ભરાય, હું એમ નહીં કહેતો 500 ફોર્મ ભરો, ખાલી 5 ફોર્મ ભરો, પણ એ 5 પણ નિષ્ઠાવાન, નૈતિક અને નિસ્વાર્થ વ્યક્તિ હોવા જોઈએ. નિષ્ઠાવાન, નૈતિક અને નિસ્વાર્થ. ભલે 5 ફોર્મ ભરો કાયદાકીય. હું ગામમાં એને પણ દીક્ષા આપીશ. હવે એ શરૂ કરું છે. ગામે ગામે દીક્ષા આપવાનું. લોકોને આપણે અહીંયા આપણે ત્યાંની દીક્ષા હે ને. લોકો એવું કરતા 5 તાલુકાને એક પર્ટિક્યુલર સુરેન્દ્રનગર રાખી દઈએ તો બધા સુરેન્દ્રનગર ભેગા થાય. ના, આપણે એવું નથી કરવું. 10 અહીંયાના ફોર્મ ભરાયા છે, 15ના ફોર્મ, તો અહીંયા દીક્ષાનો કાર્યક્રમ નેક્સ્ટ ડે અહીંયા નાઇટ રોકાઈને ત્યાં જતા રહો, ગાંધીધામ કે ધામમાં જતા રહો. શું વાંધો છે? એક જ દિવસમાં અલગ અલગ ટાઈમમાં કોઈ સવારે દીક્ષા લે તો કોઈ સાંજે દીક્ષા લે. આપણે તો એવું તો છે નહીં કે મુહૂર્ત કાઢવાનું હોય હે ને. તો ડેટ તો મારો બિઝનેસ સ્ટડી હોવાના કારણે તો બંધ કર્યું. અને ઘણી બધી રાત છે એટલે ઘણી બધી મારે ચર્ચા કરવાની હતી. સમય ધ્યાનમાં રાખીને મારી વાતને વિરામ આપું છું. અને આપ સૌ મને સાંભળી જય ભીમ. જય ભીમ. એ રીતના પેશન વેશન હોય કોઈ સમસ્યા હતી અને બીજો સૌથી મોટો વાંક આમ તો ના કહેવું જોઈએ જે આયોજકોનું છે ને એનો છે. જાણકારી હોવા છતાં બી તમને વંચિત રાખે છે. ચલો તમે બીજી જાણકારી તો આપી દો ભાઈ, આટલા ડોક્યુમેન્ટ લઈને આટલા ડોક્યુમેન્ટ લઈને જતો રહે, તારું સર્ટિફિકેટ નીકળી જાય. તો તારે SC બોર્ડનું લેવું છે કે લઘુમતી, તારા ઉપર છોડું છું. એટલું તો કમસે કમ કહી દે. જે બી આયોજક કરતા આવે એની વાત છે. તો ત્યાં ન જાય તો પેલો સર્ટિફિકેટ જ ના લે. દીક્ષા લીધી, 22 લઈ લીધી, બાબા સાહેબ બુદ્ધનો ઘરે ફોટો છે, હરિશરણ પંચિલ કરું છું, વિપસના કરું છું, રવિવારે વિહારમાં જાઉં છું, પૂનમ કરું છું, બુદ્ધિસ્ટ જ છું, ઘરમાં સંસ્કાર બુદ્ધિસ્ટ થાય છે. મર્યા પછી શું નોંધ લેવા? છેલ્લે ભાઈ હારી જશે હે ને, એવું જ કહેવાશે ને. આખી જિંદગી બુદ્ધિસ્ટ રહ્યા તમે, આખી જિંદગી વિપસના કરી તમે, બધા બહુ સંસ્કારો પણ ઘરમાં કર્યા, પણ પડોશી વાળાને ખબર છે કે આ બુદ્ધિસ્ટ નહીં, એ કાંઈ હળી તો કરશે ના અમલ કરો તો આ વેરું. તો એ જ વસ્તુ છે કે ભંડારને બી પ્રાથમિકતા આપવી પડશે. આચરણની સાથે સાથે મરવાના બધા છે પણ અબોલા નથી મળતી એમ.
બધું તો જવાનું કેમ પણ કેમ કે ભૂલ બાબા કરી કે બાબા સાહેબ પોતે 35 ઘોષણા કરેલી અછૂત કલંક લઈને જીવ્યો છે પણ એ કલંક લઈને મરીશ પણ આપણને ઊંઠા બનાવવામાં આવે બાબા સાહેબ હિન્દુ ધર્મમાં જઈને હિન્દુ ધર્મ મારા વાત નથી અને હું હિન્દુ તરીકે મરીશ નહીં મારા શું વાત છે એવું લિખિતની વોલ્યુમમાંથી ખબર પડે બાબા સાહેબ એવું કહે છે કે મારો જન્મ અસ્પૃશ્ય કલંકમાં થયો છે અછૂત કલંકમાં થયો છે ને એ કલંક લઈને હું મરીશ નહીં અને ખરેખર નહીં મર્યા બોધિસત્વ દિવંગત થયા મહાપરિનિર્વાણ એવી રીતે આપણે બી ક્ષમતા બોલી આઝાદી બનવું બુદ્ધિસ્ટ થવું પણ કાગળ લઈને મરીશ સર્ટિફાઈડ બુદ્ધિસ્ટ થઈને મરીશ એમ જેથી સરકાર બી નોંધ લેશે પડોશ લે કે ના લે વાંધો નહીં ગવર્મેન્ટ નોંધ નહીં લેશે હા એ તો બુદ્ધિસ્ટ દિવંગત અવસાન તો આ વાત છે હવે છે બીજા કોઈને ક્વેશ્ચન કે સમસ્યા અને ફોર્મ ભરવાનું ફોર્મ તમને મળી જશે જે લોકોને ફોર્મ ભરવાના હોય ગમે ત્યાં તમે દીક્ષા લેવી તમે ડિસાઇડ કરી લેજો માલવણમાં લેવી તો બી પારડીમાં લેવી તો બી તાનમાં કોઈ પણ ગામમાં ખેતરમાં બી આપણે મંડપ નાખીને 2 કલાકની દીક્ષાનો મારો કાર્યક્રમ હોય એકદમ નથી આવતો તમે તમારે થઈ ગયું બધા બી હાથ જોડશે બંને પોતાની આંખો બંધ કરશે પોતાના મનને પોતાના ચિત્તને શાંત કરશે અને મારી પાસે સબ્બે સત્તા સુખી હોન્તુ સબ્બે સતા સુખી હોન્તુ સબ્બે હોન્તુ ચખેમીનો સબ્બે હોન્તુ ચખેમિનો સબ્બે ભદ્રાણી પશ્યન્તુ સબ્બે ભદ્રાણિ પશ્યન્તુ મા કિંચ દુઃખમાગમા મા કિંચ દુઃખમાગમઃ સબ્બે સત્તા સુખી હોન્તુ સબ્બે સત્તા સુખી હોન્તુ સબ્બે હોન્તુ ચખેમીનો સબ્બે હોન્તુ ચખેમિનો સબ્બે ભદ્રાણી પશ્યન્તુ સબ્બે ભદ્રાણિ પશ્યન્તુ મા કિંચ દુઃખમાગમા મા કિંચ દુઃખમાગમઃ સબ્બે સત્તા સુખી હોન્તુ સબ્બે સત્તા સુખી હોન્તુ સબ્બે હોન્તુ ચખેમીનો સબ્બે હોન્તુ ચખેમિનો સબ્બે ભદ્રાણી પશ્યન્તુ સબ્બે ભદ્રાણિ પશ્યન્તુ મા કિંચ દુઃખમાગમા મા કિંચ દુઃખમાગમઃ संसार के सभी प्राणी सुखी हो संसार के सभी प्राणी सुखी हो सभी का कल्याण हो सभी का कल्याण हो सभी को कल्याण का मार्ग मिले सभी को कल्याण का मार्ग मिले किसी को कोई दुख ना हो किसी को कोई दुख न हो संसार के सभी प्राणी सुखी हो संसार के सभी प्राणी सुखी हो सभी का कल्याण हो सभी का कल्याण हो सभी को कल्याण का मार्ग मिले सभी को कल्याण का मार्ग मिले किसी को कोई दुख ना हो किसी को कोई दुख न हो संसार के सभी प्राणी सुखी हो संसार के सभी प्राणी सुखी हो सभी का कल्याण हो सभी का कल्याण हो सभी को कल्याण का मार्ग मिले सभी को कल्याण का मार्ग मिले किसी को कोई दुख ना हो किसी को कोई दुख न हो साधु 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 बुद्धं नमामि बुद्धं